હું ભારતીય છું એનું મને અભિમાન છે, હું હિન્દુ છું એનો મને ગર્વ છે, અને હું ગુજરાતી છું એનું મને ગૌરવ છે. ભારત અને વિશ્વની પ્રગતિમાં ગુજરાત અને ગુજરાતીઓનું યોગદાન અમૂલ્ય રહેલું છે. સ્વાતંત્રતા સંગ્રામની વાત હોય, આધુનિક ટેકનોલોજીની વાત હોય કે વેપાર ઉદ્યોગની વાત, ગુજરાતીઓએ પોતાની આગવી પ્રતિષ્ઠા ઊભી કરેલી છે. મહાત્મા ગાંધી જેઓએ સત્ય અને અહિંસાના મંત્ર દ્વારા દેશને આઝાદી અપાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેઓ પણ ગુજરાતી હતા અને એ વખતે વિદેશમાં જઈ અને બેરિસ્ટર થયા. સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદ ભારતના વડાપ્રધાન પદ માટેના સૌથી લાયક વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલે 560થી વધુ રજવાડાઓને એક કરી અખંડ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું. તેઓ પણ ગુજરાતી હતા અને તેઓ વકીલ હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દેશના શેર બજાર અને ઉદ્યોગ ક્ષેત્રે એક નવી ઊંચાઈ આપી છે એવા મુકેશભાઈ અંબાણી તેઓ પણ ગુજરાતી છે અને તેઓ કેમિકલ એન્જિનિયર છે. એનર્જી અને લોજિસ્ટિક ક્ષેત્રે વિશ્વમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી અદાણી કંપનીના માલિક ગૌતમભાઈ અદાણી પોતે પણ ગુજરાતી છે. ભારતને ઔદ્યોગિકરણના પિતામહ ગણા જમશેદજી ટાટા પોતે પણ ગુજરાતી હતા. વિશ્વમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી ભારતની અગ્રગણ્ય કંપનીઓમાં ફોગ, બોડી સ્પ્રે, પાર્લેજી, એવરેસ્ટ, અજંતા જેવી કંપનીઓના સ્થાપક પણ ગુજરાતી હતા. વિશ્વમાં ભારતના કુલ નિકાસના 30% જેટલું નિકાસ ગુજરાત કરે છે. જેમણે અંતરિક્ષમાં ભારતને આત્મનિર્ભર બનાવ્યું છે એવા ઇસરોના પિતામહ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર ઇસરોના પિતામહ ગણાતા વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ એ પણ ગુજરાતી હતા. અમેરિકાના મોટર ઉદ્યોગથી લઈ યુકેની રાજનીતિ સુધી ગુજરાતીઓનું આગવી પ્રતિભા છે. વિશ્વના સૌથી લોકપ્રિય જનનાયક દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પણ ગુજરાતી છે. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ બની રહે અને એમાં 370ની કલમ દૂર કરવામાં જેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી એવા ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ પણ ગુજરાતી છે. કેટલાક સમય પહેલા રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત અને ગુજરાતીઓ વિશે જે બકવાસ કરી હતી એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિશે પોતાનો મત રજૂ કરે, પોતાનો મત સ્પષ્ટ કરે અને ગુજરાતની જનતાની માફી માગે એ પણ હું ઈચ્છું છું. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.